સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના રાધે ગ્રુપના 500 થી વધુ રોકાણના દસ્તાવેજો જપ્ત કરાયા છે। સતત બીજા દિવસે પણ આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી થઈ છે અને બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા। રોકડ ઉપરાંત 1 કરોડનું ઝવેરાત જપ્ત કરાયું છે। તો 10 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ કરવામાં આવી હતી। આઈટી વિભાગે તપાસ કરી હતી। રોકડ ઉપરાંત 1 કરોડનું ઝવેરાત જપ્ત કરાયું છે। તો અમદાવાદમાં રાધે ગ્રુપના 500 થી વધુ રોકાણના દસ્તાવેજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે। સતત બીજા દિવસે પણ આઈટી વિભાગ ત્રાટક્યું છે। તપાસ કરવામાં આવી રહી છે। રોકડ ઉપરાંત 1 કરોડનું ઝવેરાત પણ જપ્ત કરાયું છે। તો 10 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ કરાઈ હતી। આઈટી વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરાઈ છે અને જેમાં આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે। તો રાધે ગ્રુપના 500 થી વધુ રોકાણના દસ્તાવેજો આખરે આઈટી વિભાગે જપ્ત કર્યા છે। તો સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। રોકડ ઉપરાંત 1 કરોડનું ઝવેરાત પણ મળી આવ્યું છે। સાથે 10 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। રાધે ગ્રુપના 500 થી વધુ રોકાણના દસ્તાવેજો જપ્ત કરાયા છે। તો આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી થઈ હતી। ઊંડાણપૂર્વક તપાસ કરાઈ હતી આઈટી વિભાગે, જેમાં 10 થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા। રોકડ ઉપરાંત 1 કરોડનું ઝવેરાત પણ જપ્ત કરાયું છે। તો સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે કાર્યવાહી કરી છે। અમદાવાદ રાધે ગ્રુપના 500 થી વધુ રોકાણના દસ્તાવેજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।